શહેરના ઉચરપી રોડ પર આવેલી સંજયનગર સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી ગટરની કુંડીઓ અવારનવાર ઉભરાતી હોવાને કારણે સ્થાનિક રહીશો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। મકાનોની બિલકુલ સામે જ ગટરના ગંદા પાણી જમા થવાના કારણે સમગ્ર વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે। આ ગટરના ગંદા પાણીના ઉભરાવાના કારણે વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ પણ અતિશય વધી રહ્યો છે, જેના કારણે સ્થાનિકોમાં ડેન્ગ્યુ, મલેરિયા જેવા જીવલેણ રોગચાળો ફાટી નીકળવાની ગંભીર ભીતિ સેવાઈ રહી છે। મહેસાણાના પાંચોટ બાયપાસ સર્કલ નજીક આજે 17 જુલાઈએ સવારે એક હૃદયદ્રાવક અને ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક બેફામ ગતિએ આવી રહેલા ટ્રેલરે ફરજ પર જઈ રહેલા પ્રાથમિક શાળાના મહિલા શિક્ષિકાને અડફેટે લીધા હતા। આ ભયાનક અકસ્માતમાં શિક્ષિકા ટ્રેલરના તોતિંગ ટાયર નીચે કચડાઈ જતા તેમનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું કરુણ મોત નીપજ્યું હતું। અકસ્માત સર્જ્યા બાદ ચાલક પોતાનું ટ્રેલર રસ્તા પર જ મૂકીને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો। ગાંધીનગરના રાંધેજા રેલવે ફાટક પાસે ગત 30 જૂનના રોજ મોર્નિંગ વોકમાં નીકળેલી મહિલાને સરનામું પૂછવાના બહાને ગળામાંથી સોનાનો દોરો તોડીને ફરાર થઈ જનાર શાળા બનેવીની ત્રિપુટી પૈકીના એક મુખ્ય સૂત્રધારને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે દબોચી લીધો છે। એસઓજીની ટીમે ટેકનિકલ લિંક્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી સમગ્ર વિસ્તારના અંદાજે 270 જેટલા સીસીટીવી ફૂટેજ તપાસીને આ આખી મોડેસ ઓપરેન્ડીનો પર્દાફાશ કરી ગુનાનો ભેદ ઉકેલ્યો છે। અમદાવાદ અને ગાંધીનગર શહેરને જોડતા સૌથી વ્યસ્ત એવા ગાંધીનગર સરખેજ નેશનલ હાઈવે પર વાહન ચાલકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે। આ હાઈવે પર આવેલી નર્મદા કેનાલ પાસે હાલમાં નવા 4 લેન રોડ બનાવવાની કામગીરી ચાલી રહી હોવાથી રસ્તો સાંકડો થઈ ગયો છે। આ માર્ગ પર રોજબરોજ વીવીઆઈપી મૂવમેન્ટ અને નોકરી ધંધાર્થે જતા લાખો વાહનોનો ઘસારો રહે છે, જેમાં ભારે વાહનોના કારણે પીક અવર્સમાં કલાકો સુધી ટ્રાફિક જામ સર્જાય છે, જેને લઈને ગાંધીનગર સરખેજ હાઈવે પર 6 મહિના માટે ભારે વાહનો પર પ્રતિબંધ મુકાયો છે। 15 જાન્યુઆરી 2027 સુધીનો વૈકલ્પિક ડાયવર્ઝન રૂટ જાહેર કરાયો છે। ગાંધીનગર સ્થિત સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સે ઓપરેશન મ્યુલહન્ટ 2.0 હેઠળ દેશવ્યાપી સાયબર છેતરપિંડીના મોટા નેટવર્કનો પર્દાફાશ કરી 3 આરોપીઓની ધરપકડ કરી છે। આ આરોપીઓ દેશના 18 રાજ્યોમાં નોંધાયેલા કુલ 45 સાયબર ગુનામાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે, જેમાં અંદાજે 2.86 કરોડથી વધુની છેતરપિંડી આચરવામાં આવી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે। બનાસકાંઠા જિલ્લામાં 2 દિવસ પહેલા એક વૃદ્ધના અપહરણ અને મારપીટનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। આ મામલે થરા પોલીસ સ્ટેશનમાં 11 આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે। પોલીસે આ 3 મુખ્ય આરોપીઓની અટકાયત કરી છે, જોકે કોર્ટે તેમના રિમાન્ડ નામંજૂર કર્યા છે। વડોદરા શહેરના અજવા રોડ વિસ્તારમાં 17 જુલાઈએ એક સ્કોર્પિયો કાર પૂરપાટ ઝડપે દોડાવી હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। આ બનાવમાં સ્કોર્પિયો ચાલકે ફરિયાદ નોંધાવી છે। આ બનાવમાં જૂની અદાવત રાખીને એક વેપારી યુવક અને તેના મિત્ર પર જીવલેણ હુમલો થયો હોવાની ઘટના સામે આવી હતી। ગર્લફ્રેન્ડ સાથેના ઝઘડામાં વચ્ચે પડેલા એક સ્થાનિક શખ્સે પોતાના મિત્ર સાથે મળીને યુવકને બેરહેમીથી માર માર્યો હતો અને તેની કાર પર પથ્થરમારો કર્યો હતો। આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા યુવકને હાલ ખાનગી હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેણે પોલીસ સમક્ષ પોતાની ફરિયાદ નોંધાવી છે। વડોદરા માંજલપુર વિધાનસભાની ચૂંટણીને લઈને ગણતરીનો સમય બાકી છે, જો કે આ પેટા ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસ બંને નીરસ જણાઈ રહ્યું છે। કાર્યકરોમાં પણ જોઈએ તેવો ઉત્સાહ જોવા મળતો નથી। આ વિસ્તારમાં બંને ઉમેદવારો દ્વારા પ્રચાર પણ કરવા ખાતર જ કરવામાં આવતો હોવાનું જણાઈ રહ્યું છે। ભગવાન શ્રી કૃષ્ણ એટલે કે ગાયોના રખીવાળ ગોવાળિયા। શું તમે ક્યારેય કલ્પના કરી છે કે ખુદ ગાયો પોતાના નાથના દર્શને પગપાળા ચાલીને પહોંચી હોય? અમદાવાદના એક યુવાનને સપનું આવ્યું અને તેના મિત્ર સાથે મળી બોટાદના લાઠીદળથી 25 ગાયોના ધણ સાથે દ્વારકાધીશના દર્શને પગપાળા નીકળી પડ્યો। સવાર અને સાંજ ગાયોનું ધણ અને આ યુવાનો 10-10 કિલોમીટર એમ કુલ 20 કિલોમીટરનું અંતર કાપતા હતા। બપોર અને રાત્રે રસ્તામાં જે પણ ગામ હોય ત્યાં વિસામો કરતા હતા। અંદાજે 380 કિલોમીટરનું લાંબુ અંતર કાપીને 19 દિવસે ગાયો સાથે દ્વારકાધીશની સન્મુખ પહોંચ્યો હતો। મંદિરના નિયત સમય બાદ પણ ખાસ કિસ્સામાં ગૌ માતા માટે દ્વારકાધીશના દ્વાર ખુલ્યા હતા। પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ભુજ શહેરમાં સોશિયલ મીડિયા દ્વારા થતી છેતરપિંડીનો પર્દાફાશ કર્યો છે।
પોલીસે સસ્તા ભાવે નકલી સોનાના બિસ્કિટ વેચવાની લાલચ આપી લોકોને ફસાવવાનો પ્રયાસ કરતા 3 શખ્સોને ઝડપી પાડ્યા છે। આરોપીઓ સોશિયલ મીડિયા પર નકલી પ્રોફાઇલ બનાવી સસ્તા ભાવે સોનાના બિસ્કિટ ઉપલબ્ધ હોવાની જાહેરાત કરતા હતા। તેઓ લોકોને વિશ્વાસમાં લઈ તેમની પાસેથી પૈસા પડાવવાનો પ્રયાસ કરતા હતા। આ અંગે માહિતી મળતા એલસીબીની ટીમે કાર્યવાહી કરી 3 આરોપીઓને ઝડપી પાડ્યા હતા।